હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બાળકોની પ્રિય એવી માર્બલ કેક, જે આપણે આજે કોઈપણ જાતના મોલ્ડ વગર કે ઓવન વગર સરળતાથી કડાઈમાં બનાવીશું તો પણ તે ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થશે અને બાળકો તો જોઈને ખૂબ જ ખુશ થઈ જશે. તો તમે પણ એકવાર આ કેક જરૂરથી ટ્રાય કરજો. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં 1 કપ મેદો લઈશું, અડધો કપ ખાંડનો પાવડર ઉમેરીશું. આ ખાંડ મેં ઘરે જ દળી છે. ત્યાર પછી અંદર 1 ચમચી બેકિંગ પાવડર અને 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરીશું અને આને આપણે સારી રીતે ચાળી લઈશું. આજે આપણે આ કેક કડાઈમાં બનાવવાના છે, તો તેની અંદર મીઠું ઉમેરી એની ઉપર કોઈ સ્ટેન્ડ કે કાંઠલો મૂકી એને 15 મિનિટ માટે આપણે પ્રીહીટ થવા દઈશું. હવે આપણે એક વાટકી લઈશું અને વાટકીને તેલથી ગ્રીસ કરી લઈશું. પછી આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે તેની અંદર 1/4 કપ સનફ્લાવર તેલ ઉમેરીશું અને અડધી ચમચી વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરીશું. દૂધ આપણે જેમ જરૂર પડે એમ થોડું થોડું ઉમેરતા જશું અને મિક્સ કરતા જઈશું. એક સાથે બધું દૂધ ઉમેરી ના દેવું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે આ એક જ ડાયરેક્શનમાં આ બેટરને આપણે મિક્સ કરવાનું છે. હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એના આપણે 2 ભાગ કરીશું અને એક ભાગમાં આપણે 1 ચમચી કોકો પાવડર ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. જો અંદર જરૂર પડે તો 1 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવું. આ રીતે રિબિન જેવું થાય એટલે સમજવું કે આપણું બેટર તૈયાર છે. હવે આપણે જે વાટકીને ગ્રીસ કરીને રાખી હતી એની અંદર એકવાર વ્હાઈટ બેટર ઉમેરીશું અને એકવાર કોકો પાવડરવાળું બેટર ઉમેરીશું. વારાફરતી 1-1 ચમચી ઉપર નાખતા જશું. આ રીતે 4 થી 5 વખત સુધી આપણે વારાફરતી એક પછી એક ચમચી ઉમેરતા જવાનું છે અને અડધી વાટકી સુધી જ ભરવાનું છે, આખી વાટકી ભરવાનું નથી. હવે આપણે એને ટૂથપીકની મદદથી ડિઝાઇન પાડીશું. આ રીતે ઉપરથી વચ્ચે સુધી આપણે સળી લઈ જશું એટલે સરસ ફૂલની ડિઝાઇન પડી જશે. તમે જોઈ શકો છો કે કેવી સરસ ડિઝાઇન તૈયાર થઈ છે. હવે આપણે એને જે પ્રીહીટ કરવા માટે કડાઈ મૂકી હતી એની અંદર ગોઠવી દઈશું. આને આપણે 30 મિનિટ પછી ચેક કરી લેવું. મારી આ તૈયાર થતાં 40 મિનિટ થઈ હતી, પણ ટાઈમ આગળ પાછળ થઈ શકે છે. આ રીતે ટૂથપીક નાખી અને ચેક કરી લેવું. જો ચોટે નહીં તો સમજવું કે આપણી કેક તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેવી સરસ કેક તૈયાર થઈ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી છે. અને આને તમારે થોડી ઠંડી થાય પછી જ તમારે અનમોલ્ડ કરવાની છે. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. હવે હું તમને કાપીને બતાવું છું. જો તમે જોઈ શકો છો કે અંદર પણ કેવી સરસ ડિઝાઇન થઈ છે.